વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો કે ન્યૂ બ્લોગ તમે જે કહી ગયો એ. પણ આજે આ વિડીયો બનાવવાનો એક જ મતલબ છે કે મેં નવા વર્ષથી કંઈ નવું કર્યું છે મેં. હું તમને આજે જણાવીશ. હું છેલ્લા 6 મહિનાથી આમાં મતલબ આનું તૈયારી કરતો હતો. તો ફાઇનલી એ હમણાં થોડા મહિના પહેલાં થયું છે આ. અને ફાઇનલી હું આના પર આગળ વધવા માગું છું અને આની પર મહેનત કરીશ હવે. જે મારે બહુ પહેલાં કરવાનું હતું એ બહુ મોડે ચાલુ થયું. પણ એ કહે છે ને કે કોઈ કોઈ વખત ભગવાન વહેલા લાત મારી દે ને કોક વાર મોડી લાત મારે. તો મારા જોડે એ થયું છે કે મને થોડા મોડા ખબર પડી, પણ ફાઇનલી મને ખબર પડી ગઈ. તો આગળ મારા જોડે ઘણું બધું એવું થયું હતું નોકરીમાં કે કદર નહીં, મેં જ્યાં મારા ઇજ્જત જોઈએ ઇજ્જત નહીં, ખાલી યુઝ એન્ડ થ્રો. મતલબ એવું આગળ પરિસ્થિતિમાં થઈ ગઈ હતી. પણ મેં છેલ્લે ડિસાઈડ કર્યું કે હું મારું પોતાનું જ કંઈ કરીશ. તો ફાઇનલી મેં નવા વર્ષમાં કંઈક નવું કર્યું છે. હું હું તમને આજે આ વિડીયો બતાવીશ કે મેં શું નવું કર્યું છે. તો સૌથી પહેલાં જ્યાં મારી નોકરી હતી ને ત્યાં એમેઝોન, ફ્લિપકાર્ટમાં અને એ બધા ઈ કોમર્સ લાઈન કહેવાય, ઓનલાઈન સેલિંગને. તો એમાં હું પહેલાં જોબ કરતો હતો. ત્યાં મેં ખાસું દોઢ બે વર્ષ જોબ કરી. પણ એમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. જે પહેલી નોકરી એ સૌથી સારી નોકરી હોય. ત્યાંથી મેં ઘણું બધું શીખવા મળ્યું મને. પહેલાં પછી મેં ત્યાં નોકરી છોડી બીજી લાગ્યો, અકાઉન્ટિંગમાં લાગ્યો. પછી આ બીજી ટાઈમ ડેટા એન્ટ્રીમાં એ બધેમાં લાગ્યો. પણ જેવી ત્યાં મજા હતી ત્યાં રહી. અને પછી ત્યાં જેવો રિસ્પોન્સ જોતો તેવો રિસ્પોન્સ બી ના મળે મને. જેવો પૈસા, ઇજ્જત, આ બધું એટલું બધું ના મળે જે મને પહેલી નોકરીમાં એવું મળ્યું હતું. પણ એ પહેલી નોકરીનું વિચારીને ત્યાંથી મને જે એક્સપિરિયન્સ મળ્યો એ એક્સપિરિયન્સ લઈને હું મારું પોતાનું મેં મારી મતલબ કંપની કહી દો કે તમે એક ઓનલાઈન ઈ કોમર્સ મતલબ સેલિંગ દુકાન ટાઈપ જ કહી દો. તો મેં આજે એ મારા ખુદના દમ પર મારા ઘરના સપોર્ટથી મેં આજે એ ચાલુ કર્યું છે.